અમદાવાદ મહાનગરપાલિકાની ડિમોલિશન ટીમ સાથેના સંઘર્ષ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલી શ્રીમતી નર્મદાબેનનું દુઃખદ અવસાન થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન નર્મદાબેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થતાં પરિવાર અને સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ ભભૂક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે મને એવું લાગી રહ્યું છે કે તેઓ ગરીબો માટે મોતના સોદાગર બની ગયા છે. 2 દિવસ પહેલા જે પ્રમાણે એક બેન જે આત્મહત્યા કરી અને આજે તેમનું મૃત્યુ થઈ ગયું, કોર્પોરેશનના તંત્ર દ્વારા જે પ્રમાણે ગરીબ લોકો પર જુલ્મ કરવામાં આવી રહ્યો છે, ગરીબ લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે, મકાનો, દુકાનો કે રેસિડેન્ટ વિસ્તારોના અંદર ઝૂંપડા હોય, કોર્પોરેશન બેરહેમીથી જે પ્રમાણે વિકાસના નામે વિનાશ કરી રહી છે, તેનો 2 દિવસ પહેલાનો જે દાખલો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત માટે દુઃખદ બનાવ કહેવાય. જે પ્રમાણે નર્મદાબેન આત્મહત્યા કરી અને પોતે પોતાની દુકાનને બચાવવા માટે અધિકારીઓ પાસે આજીજી કરતા રહ્યા, પરંતુ અધિકારીઓએ તેમની વાત ના સાંભળી અને તેમની જે દુકાન હતી તેના પર બુલડોઝર ફેરવી દીધું. જે પ્રમાણે તેમનું આજે મૃત્યુ થયું, એમનો પરિવાર ખૂબ દુઃખી છે. હું આજે પીએમ રૂમમાં ગયો, ડૉક્ટરને મળ્યો, એમનું અત્યારે પીએમ થઈ રહ્યું છે નર્મદાબેનનું. તેમના પરિવાર સાથે મારી વાત થઈ. એ લોકો ફક્ત ને ફક્ત એક જ વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા સ્વજનનું ડેડ બોડી અમે ઘરે નહીં લઈ જઈએ. મેં અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને પણ વાત કરી અને એમણે પણ કીધું કે આમાં જે પણ ગુનેગાર હોય તેને કાયદાકીય રીતથી સખતમાં સખત સજા થાય અને જે પ્રમાણે તે ન્યાય માંગી રહ્યા છે તેમને ન્યાય મળવો જોઈએ. આજે ગુજરાતના અંદર વિકાસના નામે જે પ્રમાણે ગરીબોના ઉપર બુલડોઝર ચલાવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. હું સમજુ છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે પ્રમાણે મૃદુલ મુખ્યમંત્રી કહેવાય, તેમને પણ હું કહેવા માંગુ છું કે આ ગરીબોને ચોક્કસ મુખ્યમંત્રી તરફથી એનું આશ્વાસન આપવું જોઈએ અને આ પરિવારજનને તાત્કાલિક વળતર પર આપવું જોઈએ. એવી રજૂઆત હું લેટર દ્વારા કરવાનું છું અને મુખ્યમંત્રીને મળીને સોમવારના દિવસે આ પણ રજૂઆત કરવાનું છું. નર્મદાબેનનું પોસ્ટમોર્ટમ વીએસ હોસ્પિટલ ખાતે ચાલી રહ્યું હતું ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, શહેર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નીરવ બક્ષી તથા જમાલપુર ખાડિયા ક્ષેત્રના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા હતા. નર્મદાબેનના પરિવારજનો તથા નજીકના લોકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. તપાસ કરો, એનો કોઈ વાંધો નથી, પણ પહેલા ફરિયાદ દાખલ કરો ને પછી તપાસ કરો. જે જબરદસ્તી એને છોડવાની. કોઈ પણ સંજોગોમાં એફઆઈઆર નહીં થાય તો આપણે અહીંયા બેસી જઈશું. કોઈ પણ સંજોગોમાં આપણે અહીંથી હલીશું નહીં. સત્યનો અવાજ, તમારા બધાની તાકાત, સત્યનો અવાજ, જે આપણી બેન એક્સપાયર થઈ ગઈ છે એનું રુદન, એનો કકડાટ, એ જે આપણા દર્દમાં દર્દ આપણને ખુદ હૃદયદ્રાવક દ્રશ્યો જે આપણે જોયા અને ઈશ્વર પરમાત્માએ આપણી વાતને સાચી માની અને આખરે ચોર જુલમની સિસ્ટમની સામે એ લોકોને પડ્યું. ફાઇનલી એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા પ્રોસેસ થઈ જશે. આ પરિસ્થિતિને પગલે આત્મવિલોપન કરનારા નર્મદાબેનના પરિવારજનો તથા તેમના સંખ્યાબંધ સમર્થકોએ ઘટના સ્થળે એકઠા થઈને તંત્ર સામે અવાજ ઉઠાવ્યો. કોંગ્રેસના અગ્રણી ઓલ ઇન્ડિયા સેવાદળના ચેરમેન લાલજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિમંતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ સ્થાનિકો સાથે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ અધિકારીઓને આ અંગે ઉગ્ર રજૂઆત કરી. લાંબા સંવાદ બાદ અંતે જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.